નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 છે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન એ આપણે પૂરું કર્યું હતું. હવે પછીનો જે તે કઈ આપણું નેક્સ્ટ ચેપ્ટર છે એ હશે ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન. ક્લિયર? જ્યારે આપણે મળશે ત્યારે તમને ખ્યાલ આવશે અથવા તો ત્યારે તમને હું ડિસ્ક્રાઇબ કરી આપીશ કે ભાઈ કેટલા એની અંદરથી એમસીક્યુ પૂછાય છે અને કઈ રીતના એની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે. ફાઇનલ. ફિલહાલ આપણે સ્ટાર્ટ કરવાનું છે માનવ પ્રજનન. ક્લિયર? આપણું ચેપ્ટર હશે સેકન્ડ ચેપ્ટર. ટોટલી જોવો તો એક પૂરું કર્યું ને આ સેકન્ડ ચેપ્ટર છે, અને ટેક્સ્ટ બુકમાં જોવો તો ચેપ્ટર નંબર 3 છે માનવ પ્રજનન, એ આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે. ક્લિયર? તો હવે એમાં આપણે પહેલેથી સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. તો બેઝિક ઇન્ફોર્મેશન શું હશે ભાઈ? તો કે માનવ છે, માનવ એની અંદર પણ શું જોવા મળે છે ભાઈ? તો કે લિંગી પ્રજનન જોવા મળે છે. બીજું આપણે શું જોવાનું છે ભાઈ? તો કે માનવ કેવા પ્રકારનું પ્રાણી છે ભાઈ? તો કે અપત્ય પ્રસ્રવી પ્રાણી છે, એની અંદર એનો સમાવેશ થાય છે. ફાઇનલ. હવે જે તે કઈ છે માનવ પ્રજનનની ઘટનાઓ છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, બરાબર? માનવ પ્રજનનની ઘટનાઓ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ ભાઈ એની અંદર કઈ કઈ ઘટનાઓનો સમાવેશ થાય છે. તો ફર્સ્ટ વન, પહેલું હશે ભાઈ જનન કોષોનું નિર્માણ. આ પ્રથમ ઘટના છે ચેપ્ટર ની અંદર જે આપણે જોવાની છે, બરાબર? જનન કોષના નિર્માણની અંદર કઈ રીતના ભાઈ? તો કે એમાં આપણે જોવાનું છે ભાઈ નરમાં શુક્રકોષનું નિર્માણ. ક્લિયર? અને માદામાં શેનું નિર્માણ જોવાનું છે ભાઈ? તો કે અંડકોષનું નિર્માણ. ક્લિયર? શુક્રકોષનું નિર્માણ પુરુષમાં વૃદ્ધાવસ્થા સુધી થશે. ક્લિયર? જ્યારે માદાની અંદર તો કે એપ્રોક્સિમેટલી 50 વર્ષની ઉંમર હશે ત્યાં સુધી શેનું નિર્માણ થશે ભાઈ? તો કે અંડકોષનું નિર્માણ થશે. ફાઇનલ. ધેન આફ્ટર ધીસ બીજી પ્રક્રિયા આપણે શું જોવાની છે ભાઈ? તો કે સેકન્ડ વન આપણે જોવાનું છે ફલન અને ફલિતાંડનું નિર્માણ. ક્લિયર? કઈ રીતના થશે ભાઈ? તો કે શુક્રકોષો છે એ અંડકોષ સાથે શું કરે છે ભાઈ? તો કે જ્યારે શુક્રકોષ એ શું કરશે ભાઈ? તો કે અંડકોષનું ફલન કરે, એના રિઝલ્ટ સ્વરૂપે આપણને શું મળશે ભાઈ? તો કે ફલિતાંડ. ક્લિયર? અથવા એને તમે શું કહેશો ભાઈ? તો કે એને કહેશો યુગ્મન. ફાઇનલ. હવે ત્રીજી ઘટના શું છે ભાઈ? તો કે આ ફલિતાંડ જે તે કઈ બનશે, બરાબર? ફલિતાંડ જે તે કઈ બનશે એમાંથી શેનું નિર્માણ થશે ભાઈ? તો કે એમાંથી ગર્ભકોષ્ઠ કોથળી નું નિર્માણ. અને ત્યારબાદ આપણે શું સ્ટડી કરવાનો છે ભાઈ? તો કે એનો વિકાસ. ફાઇનલ. ત્યારબાદ શું આવશે ભાઈ? તો કે ફોર્થ વન, ચોથી ઘટના કઈ હશે ભાઈ? તો કે ચોથું હશે ગર્ભસ્થાપન. અને ધેન આફ્ટર ધી કયું હશે ભાઈ? તો કે ગર્ભ વિકાસ અને પ્રસૃતિ છે એ. ક્લિયર? તો આપણે આ સિક્વન્સ ની અંદર સેમ સિક્વન્સમાં આપણે ચેપ્ટર પૂરું કરવા માટે કયું કયું હશે ભાઈ? તો કે પેલું જનન કોષનું નિર્માણ, ફલન અને ફલિતાંડનું નિર્માણ, બરાબર? ગર્ભકોષ કોથળીનું નિર્માણ અને એનો વિકાસ કઈ રીતના થાય છે, પછી ગર્ભસ્થાપન, પછી ગર્ભ વિકાસ અને પ્રસૃતિ. ક્લિયર? તો આવો કઈક બેઝિક ઓવરવ્યુ રહેશે આપણે જે તે કઈ ચેપ્ટર સ્ટડી કરવાનું છે એનો. ફાઇનલ. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે ભાઈ. ફર્સ્ટ આપણો જે તે કઈ ટોપિક હશે એ કયો હશે ભાઈ? તો કે એ હશે નર પ્રજનન તંત્ર. ફાઇનલ. ઓકે. કઈ જગ્યાએ આવેલું છે ભાઈ નર પ્રજનન તંત્ર? તો
આપણે જોવાનું છે એનું સ્થાન ક્યાં હશે ભાઈ? તો કે નિતંબ પ્રદેશમાં એ સ્થાન પામેલું છે. ક્લિયર? ઉદરીય ગુહાથી નીચેનો જે કઈ ભાગ છે બરોબર, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે નિતંબ પ્રદેશ. ફાઇનલ. તો એની અંદર સ્થાન પામેલું છે. બીજું, નર પ્રજનન તંત્રમાં આવેલી રચનાઓ કઈ કઈ હશે ભાઈ? તો કે એની અંદર આપણે જોવાનું છે પહેલી જે કઈ રચના છે એ શું હશે ભાઈ? તો કે શુક્રપિંડ એક જોડ. બીજું એની અંદર શું આવેલું હશે ભાઈ? તો કે સહાયક નલિકાઓ આવેલી હશે. ધેન આફ્ટર ધી શું આવેલું હશે ભાઈ? તો કે સહાયક ગ્રંથિઓ આવેલી હશે. અને લાસ્ટ વન શું આવેલું હશે ભાઈ એની અંદર? તો કે બાહ્ય જનન ઇન્દ્રિયો છે એનો શું થશે ભાઈ? એની અંદર સમાવેશ. ક્લિયર? કેમાં? નર પ્રજનન તંત્ર છે, કઈ કઈ રચનાઓ? શુક્રપિંડ, સહાયક નલિકા, સહાયક ગ્રંથિ અને બાહ્ય જનન ઇન્દ્રિયો છે એનો સમાવેશ થાય છે. હવે આપણે જે સ્ટાર્ટ કરવાનું છે એ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 1 શું હશે ભાઈ? શુક્રપિંડની બાહ્ય રચના સમજાવો. ક્લિયર? તો આવો કઈક તમને ક્વેશ્ચન પૂછે તો એની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહેવાનું છે ભાઈ શુક્રપિંડ કેટલા હશે? તો કે સામાન્ય રીતના એક જોડ છે. અને કઈ જગ્યાએ આવેલા હશે ભાઈ? તો કે ઉદરીય ગુહામાં બહારની તરફ આવેલ હોય છે. ફાઇનલ. કઈ રીતના ભાઈ? તો કે સ્લાઇટલી આપણે જોઈ લે ભાઈ એની ફિગર કઈક આ ટાઈપની હશે. ચાલો, આ જે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એ ભાગ હશે નર શિશ્નનો ભાગ. ફાઇનલ. આ જે કઈ પોર્શન છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો વૃષણ કોથળી. શું કહેશો ભાઈ? તો કે વૃષણ કોથળી. ફાઇનલ. ઉદરીય ગુહામાં બહારની તરફ કઈ જગ્યાએ ભાઈ? તો કે વૃષણ કોથળીમાં એ હાજર હશે. ફાઇનલ. અને સપોઝ આ જગ્યાએ સાઈડ વ્યૂ છે, પાર્શ્વીય દેખાવ છે અને આ છે ભાઈ એની ફરતે આવેલું આવરણ. ફાઇનલ. ચાલો, 1 by 1 આપણે ફિગર વાઇઝ જોઈ લે ભાઈ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આ શું હશે ભાઈ? તો કે એ હશે સઘન આવરણ જે શુક્રપિંડોની ફરતે હાજર હોય છે. ફાઇનલ. આ રચના શું હશે ભાઈ? તો કે બ્લેક વન પાર્ટ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો તમે શુક્રપિંડ. ફાઇનલ. પહેલા જ કહી દીધું હતું કેટલા હશે ભાઈ? તો કે એક જોડ હોય છે. હવે આ જે કઈ શુક્રપિંડનો ભાગ છે એમાં આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એની અંદર આપણે જોવાનું છે પહેલા એનો રંગ કયો છે હશે ભાઈ? તો કે સામાન્ય રીતના ગુલાબી રંગ હશે. ધેન આફ્ટર ધી સેકન્ડ વન આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એની લંબાઈ. ધેન આફ્ટર આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે ભાઈ એની પહોળાઈ. અને લાસ્ટ વન એમાં શું જોવાનું છે ભાઈ? તો કે લાસ્ટ વન જોવાનો છે એનો આકાર. ક્લિયર? હવે જે કઈ શુક્રપિંડનો જે ભાગ છે એની અંદર
એનો રંગ આપણે સામાન્ય રીતના કેવો કહી દીધો ભાઈ, તો કે ગુલાબી રંગ છે, બરાબર. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક. એની લંબાઈ કેટલી હશે ભાઈ, તો કે 4 થી 5 સેન્ટીમીટર જેટલી છે. વાઇલ પહોળાઈ કેટલી હશે ભાઈ, તો કે 2 થી 3 સેન્ટીમીટર. ક્લિયર. અને એનો આકાર કેવો હશે ભાઈ, તો કે એનો આકાર હશે અંડાકાર. ફાઇનલ. આ બેઝિક ઇન્ફોર્મેશન છે કેના વિશે ભાઈ, શુક્રપિંડ. રંગ ગુલાબી છે, લંબાઈ 4 થી 5, પહોળાઈ 2 થી 3 અને આકાર કેવો હશે ભાઈ, તો કે અંડાકાર. ફાઇનલ. હવે આ જે તે કઈ વૃષણ કોથળીનો ભાગ છે એનું કાર્ય શું હશે ભાઈ, તો કે વૃષણ કોથળી તે શુક્રપિંડોનું તાપમાન શરીરના તાપમાન કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું રાખે છે. ક્લિયર. મેઇન કોનું કાર્ય છે ભાઈ, તો કે વૃષણ કોથળી છે એનું કામ શું હશે ભાઈ, તો કે શુક્રપિંડો છે એનું તાપમાન કેવું રાખવાનું છે, ઓછું. ક્લિયર. અને એ કેના લીધે થશે ભાઈ, તો કે વૃષણ કોથળીના લીધે. બરોબર. ફરતે સઘન આવરણ છે, રંગ ગુલાબી છે, લંબાઈ 4 થી 5, પહોળાઈ 2 થી 3, આકાર કેવો હશે, અંડાકાર. ક્યાં હાજર હશે ભાઈ, તો કે ઉદરીય ગુહામાં બહારની તરફ વૃષણ કોથળીની અંદર હાજર હશે. ક્લિયર. તો આ બેઝિક થોડોક ઇન્ટ્રો હતો કેના વિશે ભાઈ, તો કે શુક્રપિંડ છે એની બાહ્ય રચના. ફાઇનલ. આખું ચેપ્ટર આપણે કઈ રીતના જોવાનું છે, તો કે જનન કોષોનું નિર્માણ, ફલન ફલિતાંડ, ધેન આફ્ટર ધી ગર્ભકોષ કોથળીનું નિર્માણ અને વિકાસ, ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ અને પ્રસૃતિ. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે ભાઈ, આપણો ફર્સ્ટ ટોપિક કયો હશે, નર પ્રજનન તંત્ર. સ્થાન નિતંબ પ્રદેશમાં હાજર છે આખું પ્રજનન તંત્ર. રચનાઓ કઈ કઈ હશે, શુક્રપિંડ છે, સહાયક નલિકાઓ છે, સહાયક ગ્રંથિ અને બાહ્ય જનન ઇન્દ્રિયો એની અંદર હાજર હશે. શુક્રપિંડની બાહ્ય રચનાની અંદર જોવાનું છે આપણે. બરાબર. આટલો ક્વેશ્ચન હશે 2 to 3 માર્ક્સ ની અંદર. એક જોડ હશે કઈ જગ્યાએ, ઉદરીય ગુહામાં બહારની તરફ વૃષણ કોથળીની અંદર હાજર છે. આ કઈક રચના છે જેને આપણે ડિટેલ્સમાં નેક્સ્ટ લેક્ચર ની અંદર જોવાનું છે. બરાબર. શુક્રપિંડ છે પાર્શ્વીય દેખાવ છે. કેવો દેખાવ હશે ભાઈ, તો કે સામાન્ય રીતના જે તે કઈ દેખાવ છે એ કેવો દેખાવ હશે ભાઈ, પાર્શ્વીય દેખાવ અથવા તો પાર્શ્વીય દેખાવ છે એનો છેદ. ફાઇનલ. ત્યારબાદ શુક્રપિંડ છે એની કેરેક્ટરિસ્ટિક દઈ દેવાની છે. ગુલાબી રંગ છે, લંબાઈ એની 4 થી 5, પહોળાઈ 2 થી 3, આકાર એનો અંડાકાર છે. તાપમાન એનું નીચું કોણ જાળવી રાખે છે, વૃષણ કોથળી. અને કેટલું જાળવી રાખે છે, તો કે શરીરનું ટોટલ ટેમ્પરેચર છે એના કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઓછું જાળવી રાખે છે. ક્લિયર. બાકીનું જે તે કઈ એની આંતરિક રચના છે શુક્રપિંડની, એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશી. આ લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે જે તે કઈ પ્રીવિયસ લેક્ચર છે એની અંદર શેનો સ્ટડી કર્યો હતો, કે શુક્રપિંડ છે એની બાહ્ય રચના. ક્લિયર. આજનો જે તે કઈ આપણો ટોપિક છે એની અંદર આપણે શું જોવાનું છે, તો કે શુક્રપિંડની આંતરિક રચના જોવાની છે. ફાઇનલ. તો સ્ટાર્ટ કરીએ છીએ શુક્રપિંડની આંતરિક રચના. ચાલો પહેલા તો આપણે થોડીક બાય ફિગર સમજી લઈએ. આવી કઈક હશે શેની રચના ભાઈ, તો કે એની આંતરિક રચના. અને એની અંદરની તરફ
આ પ્રકારે કઈક નલિકાઓ ગોઠવાયેલી હશે ફાઇનલ। હવે આપણે આની અંદર મોસ્ટ જે આઈએમપી પાર્ટ છે એ આપણે જોવાનો છે। કયો ભાગ હશે ભાઈ? તો કે પહેલું તો આ જે તે કઈ ભાગ છે એને તમે શું કહેશો ભાઈ? તો કે એ ભાગ હશે શુક્રપિંડનો ભાગ। રેડ કલર નું જે તે કઈ પોર્શન છે એને તમે શું કહેશો ભાઈ? તો કે ફરતે આવેલ સઘન આવરણ ફાઇનલ। હવે નેક્સ્ટ આ જે તે કઈ ગ્રીન પાર્ટ તમને દેખાય છે ઈ શું હશે ભાઈ? તો કે એને કહેશો તમે શુક્રપિંડ ખંડિકા। શું કહેશો ભાઈ તમે એને? શુક્રપિંડ ખંડિકાઓ। શુક્રપિંડ ખંડિકાઓની અંદર જે તે કઈ રેડ પોર્શન ની જે લાઈન છે એને તમે શું કહેશો ભાઈ? તો કે એને કહેશો શુક્રોત્પાદક નલિકા ફાઇનલ। આટલો ભાગ તમારે ખાલી યાદ રાખવાનો છે। તેના માટે ભાઈ? તો કે શુક્રપિંડની આંતરિક રચના છે મુખ્ય વસ્તુ, શુક્રપિંડ ખંડિકાઓ અને શુક્રોત્પાદક નલિકાઓ છે એનું સ્થાન કઈ જગ્યાએ છે તમારે યાદ રાખવાનું છે બાય ફિગર ફાઇનલ। હવે આપણે જોતા જઈએ ભાઈ શુક્રપિંડની આંતરિક રચના। ચાલો એની અંદર શું આવેલું હશે ભાઈ? તો કે તેની આંતરિક રચનામાં આવેલું હશે શુક્રપિંડ ખંડિકાઓ। શું આવેલું છે ભાઈ? તો કે શુક્રપિંડ ખંડિકાઓ। કેટલી હશે ભાઈ? તો કે એપ્રોક્સિમેટલી 250 ખંડિકાઓ પ્રતિ શુક્રપિંડ હાજર હોય છે ફાઇનલ। આવી ટોટલ કેટલી ખંડિકાઓ હશે ભાઈ? તો કે 250 ખંડિકાઓ આવેલી છે ફાઇનલ। એક શુક્રપિંડ ની અંદર કેટલી હશે ભાઈ? 250 ખંડિકાઓ આવેલી છે। હવે આ શુક્રપિંડ ખંડિકાઓમાં તેમાં શું આવેલું હશે ભાઈ? તો કે એની અંદર શુક્રોત્પાદક નલિકા હાજર હોય છે ફાઇનલ। શું હાજર હશે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકાઓ હાજર છે। હવે આપણે શું જોવાનું છે ભાઈ? સપોઝ ઈ શુક્રોત્પાદક નલિકા છે તો એનો તમે છેદ લ્યો તો એની અંદર કેવી રચના દેખાશે ભાઈ? તો કે ઈ કઈક આ પ્રકારની રચના હશે। દાખલા તરીકે આ ભાગ છે એ કયો થઈ જશે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકા। આ જે તે કઈ ભાગ છે એનો માઇક્રોસ્કોપિક ફિલ્ડ એટલે કે કઈક તમને આટલું ફિલ્ડ દેખાય છે। અહીંયા બીજી પણ શું આવેલી હશે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકાઓ હાજર છે। આ બધી શું હશે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકાઓ। ફાઇનલ। એમાંની આપણે કેમાં કોન્સન્ટ્રેટ થવાનું છે? આ જગ્યાએ આ ભાગ છે ને હું નામ આપી દઉં ભાઈ શુક્રોત્પાદક નલિકા। ચાલો હવે એની અંદર કયા કયા પ્રકારના કોષો છે એ આપણે જોવાનું છે। તો એની અંદર કઈક આ પ્રકારના કોષો આવેલા હશે। ક્લિયર? આમ 2 થી 3 પ્રકારના કોષો છે। ક્લિયર?
ચાલો આ થઈ જશે, આ જે કઈ પોર્શન છે એ હશે શુક્રોત્પાદક નલિકાઓ. ફાઇનલ. હવે શુક્રોત્પાદક નલિકાઓ છે અથવા તો જે કઈ ખંડિકાઓ છે એની અંદર આપણે બે વિસ્તાર ભણવાના છે. કયા કયા ભાઈ? તો કે પહેલું શુક્રોત્પાદક નલિકાનો વિસ્તાર, અને બીજું આપણે શું જોવાનું છે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકાનો બહારનો વિસ્તાર. બે ભાગ ભણવાના છે, એક તો ખુદ શુક્રોત્પાદક નલિકા અને બીજો એની બહારનો ભાગ, એટલે એની બહારની બાજુએ આ ભાગ એ બધું આપણે ભણવાનો છે. ફાઇનલ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ શુક્રોત્પાદક નલિકાનો વિસ્તાર. તો કે પોતે કેવી નલિકા હશે ભાઈ? તો કે ગૂંચળામય નલિકા છે. ખાસ યાદ રાખવાનું. કેવી નલિકા હશે ભાઈ? તો કે ગૂંચળામય નલિકા છે. ઓકે. સેકન્ડ પોઈન્ટ શું યાદ રાખવાનું છે? તો કે 2 થી 3 શુક્રોત્પાદક નલિકા પ્રતિ ખંડિકા આવેલી હશે. એટલે એક ખંડિકાની અંદર કેટલી હશે? તો કે 2 થી 3 શુક્રોત્પાદક નલિકા હશે. ખંડિકાઓ ટોટલ કેટલી છે ભાઈ? તો કે 250. દરેક ખંડિકાની અંદર શુક્રોત્પાદક નલિકાઓ કેટલી હશે? 2 થી 3. ફાઇનલ. ઓકે. તેમાં બે પ્રકારના કોષો હાજર હોય છે. કેટલી પ્રકારના કોષો ભાઈ? બે પ્રકારના. અગેન આપણે જોઈ લે ભાઈ. પેલું અહીંયા આ જે કઈ પોર્શન છે, આટલો જે નલિકાનો ભાગ દેખાય છે એની અંદર આ જે સ્ક્વેર છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો સર્ટોલી કોષો. ફાઇનલ. અને બીજા અહીંયા આ જે કઈ પોર્શન છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો ભાઈ નર જનન કોષો, અથવા તો બીજું નામ હશે આદિ શુક્રકોષ. બે પ્રકારના કોષ. કયા કયા દેખાય છે ભાઈ તમને? તો કે પેલો જે કઈ પોર્શન છે એ કયો હશે ભાઈ? તો કે સર્ટોલી કોષો, અને બીજો જે કઈ ભાગ છે તમે શું કહેશો ભાઈ? તો કે નર જનન કોષો. ફાઇનલ. એનું અન્ય નામ છે આદિ શુક્રકોષ, નર જનન કોષ અને સર્ટોલી કોષ. ચાલો 1 by 1 જોઈ લઈએ. પેલો જે કઈ ભાગ છે એને તમે શું કહેશો ભાઈ? તો કે સર્ટોલી કોષો. બીજું જનન કોષો, અથવા એનું અન્ય નામ શું કીધું ભાઈ? આદિ શુક્રકોષો. આદિ શુક્રકોષો. ચાલો. નર જનન કોષો અથવા આદિ શુક્રકોષો છે એનું કામકાજ શું છે ભાઈ? તો કે એનું કાર્ય તે અર્ધીકરણ પામીને શું કરે છે ભાઈ? તો કે શુક્રકોષોનું નિર્માણ કરે છે. ખાસ યાદ રાખવાનું શું થશે? અર્ધીકરણ પામીને શેનું નિર્માણ કરે છે ભાઈ? શુક્રકોષોનું. એટલે આ જે બ્લેક વન પાર્ટ છે એમાંથી આ જે કઈ કોષો હતા, આ કોષો એ બધા કયા કોષો હશે ભાઈ? તો કે એ બધા હશે શુક્રકોષો. કયા કોષો છે ભાઈ? અહીંયા નામ આપી દો ભાઈ એને. આ કોષો કયા છે? શુક્રકોષો. ફાઇનલ. તો જનન કોષ છે એ શેનું નિર્માણ કરે છે ભાઈ? તો કે શુક્રકોષોનું નિર્માણ કરે છે. હવે વાત તેની વધે છે ભાઈ તો કે સર્ટોલી કોષો. તે જનન કોષોને શું કરે છે ભાઈ? તો કે પોષણ પૂરું પાડે છે. શું કરશે ભાઈ? તો કે જનન કોષો છે એને પોષણ પૂરું પાડે છે. કેવી રીતના પોષણ પૂરું પાડશે, કઈ અવસ્થામાં પોષણ પૂરું પાડશે એ નીટમાં આપણે ડિટેલની અંદર જોઈ લેશે. ફિલહાલ તમારે યાદ રાખવાનું છે ભાઈ જનન કોષોને શું કરે છે? એ પોષણ પૂરું પાડે છે. ફાઇનલ.
હવે કયા ભાગ વધ્યો ભાઈ? શુક્રોત્પાદક નલિકાનો બહારનો વિસ્તાર. બહારના વિસ્તારને, આ વિસ્તારને શું કહેવાય ભાઈ? તો કે આંતરાલીય વિસ્તાર કહેવાય. શું કહેશો ભાઈ તમે એને? તો કે એને આંતરાલીય વિસ્તાર કહેવામાં આવે છે. એની અંદર મુખ્યત્વે 3 પ્રકારની રચનાઓ હશે. કઈ કઈ 3 પ્રકારની રચના ભાઈ? તો કે પહેલું શું હશે? કપાયેલી રુધિરવાહિની. શું જોવા મળશે ભાઈ તમને? કપાયેલી રુધિરવાહિની. આને હું નામ આપી દઉં છું. આ ભાગ શું હશે? કપાયેલ રુધિરવાહિની. ફાઈનલ. અહીંયા બહારની તરફ, નલિકાની બહારની તરફ કપાયેલ રુધિરવાહિની. ઉપરાંત તમને શું જોવા મળશે ભાઈ? તો કે આંતરાલીય કોષો. કેવા કોષો ભાઈ? આંતરાલીય કોષો. અન્ય નામ શું હશે ભાઈ એનું? તો કે લેડિંગ કોષો. શું હશે ભાઈ? તો કે લેડિંગ કોષો. ફાઈનલ. કપાયેલી રુધિરવાહિની. બીજું તમને એની અંદર શું જોવા મળશે ભાઈ? તો કે અન્ય જે રચના જોવા મળે છે એને તમે નામ આપશો આંતરાલીય કોષો. શું નામ આપશો ભાઈ? તો કે બીજી રચના છે આંતરાલીય કોષો. કાર્ય શું હશે ભાઈ? તો કે એન્ડ્રોજન. એન્ડ્રોજન્સ નામક શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ. દાખલા તરીકે કયું હશે ભાઈ? ટેસ્ટોસ્ટેરોન નો શું કરે છે ભાઈ? તો કે સ્ત્રાવ કરે છે. ફાઈનલ. આંતરાલીય કોષો શેનો સ્ત્રાવ કરશે ભાઈ? તો કે ટેસ્ટોસ્ટેરોન નો શું કરે છે? એ સ્ત્રાવ કરશે. ક્લિયર? ની આંતરાલીય કોષો છે એનું કાર્ય કેવું થઈ જશે? પૂરું. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? ત્રીજી એની અંદર આવેલી રચના અમુક વિશિષ્ટ પ્રકારના પ્રતિરક્ષા બક્ષતા કોષો પણ એની અંદર કેવા હશે? હાજર હશે. ફાઈનલ. એટલી વસ્તુ યાદ રાખવાની. આ વિસ્તાર છે જે કઈ શુક્રોત્પાદક નલિકાનો વિસ્તાર, એને તમે શું કહેશો? આંતરાલીય વિસ્તાર. ફાઈનલ. 3 રચનાઓ. કપાયેલ રુધિરવાહિની. ફાઈનલ. કેટલી રચનાઓ હશે? 3. કઈ કઈ? કપાયેલ રુધિરવાહિની, પછી આંતરાલીય કોષો, અને ત્રીજી રચના કયું હશે ભાઈ? તો કે વિશિષ્ટ પ્રકારના કોષો. સ્ટાર્ટ કરીએ પહેલેથી. શુક્રપિંડની આંતરિક રચનાની અંદર શું આવેલું છે? તો કે આંતરિક રચનાની અંદર ખંડિકાઓ આવેલી છે. કેટલી ખંડિકાઓ હશે ટોટલ ભાઈ? 250. એ ખંડિકાની અંદર શું આવેલું હશે? તો કે એની અંદર શુક્રોત્પાદક નલિકાઓ હાજર હશે. ફાઈનલ. આટલી વસ્તુ ક્લિયર. હવે શુક્રોત્પાદક નલિકા છે એના 2 વિસ્તાર. એક તો નલિકાનો પોતાનો વિસ્તાર અને નલિકાની બહારનો વિસ્તાર. પોતાનો વિસ્તાર છે એની અંદર 2 પ્રકારના કોષો. કયા કયા કોષો હશે? સર્ટોલી કોષો અને નરજનન કોષો. નરજનન કોષ છે એનું અન્ય નામ શું હશે ભાઈ? આદિ શુક્રકોષો. શું નામ હશે ભાઈ? આદિ શુક્રકોષો. ફાઈનલ. સર્ટોલી કોષો જનન કોષને શું કરે છે? પોષણ પૂરું પાડે. જનન કોષો શું કરે છે? અર્ધીકરણ પામીને શેનું નિર્માણ કરે? શુક્રકોષ છે એનું નિર્માણ કરે છે. અહીંયા કેની વાત પતી ગઈ ભાઈ? અંદરનો વિસ્તાર. ગૂંચળામય છે. 2 થી 3 શુક્રોત્પાદક નલિકા એક ખંડિકાની અંદર હાજર હશે. 2 પ્રકારના કોષો, સર્ટોલી કોષો અને જનન કોષો. ફાઈનલ. નેક્સ્ટ શુક્રોત્પાદક નલિકાની બહારનો વિસ્તાર એટલે આ પેરિફેરલ એરિયા છે એ વિસ્તારને તમે શું કહેશો ભાઈ? ખાસ એ વિસ્તારનું નામ નહીં ભૂલવાનું. એ વિસ્તારને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે આંતરાલીય વિસ્તાર કહેવામાં આવે છે. કેટલી રચના એની અંદર? તો કે 3 રચના. કઈ કઈ 3 રચના? તો કે એક તો કપાયેલ રુધિરવાહિની. ઓકે. બીજી રચના કઈ હશે? આંતરાલીય કોષો. બરાબર. આંતરાલીય કોષો. અન્ય નામ શું હશે ભાઈ? તો કે એનું અન્ય નામ છે લેડિંગ કોષો. ફાઈનલ. ક્લિયર? આટલી વસ્તુ. અન્ય નામ શું હશે ભાઈ? તો કે લેડિંગ સેલ. કાર્ય એન્ડ્રોજન નામક શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો શું કરે છે ભાઈ? સ્ત્રાવ કરે છે. અને વધારાના કોષો કયા હશે ભાઈ? તો કે વધારાના પ્રતિરક્ષા બક્ષતા અમુક વધારાના કોષો પણ એની અંદર હાજર હશે. ફાઈનલ. તો આમ કમ્પ્લીટલી તમને ચાર્ટ બેઝ અને વિથ ફિગર આ ક્વેશ્ચન છે એ
3 માર્ક અથવા તો 4 માર્ક ની અંદર પૂછાઈ શકે છે ફાઇનલ। તો અહીંયા સુધીનો જે તે કઈ પોર્શન હતો એ કયો હતો ભાઈ? શુક્રપિંડની આંતરિક રચના। પ્રીવિયસ આ લેક્ચર જ્યારે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે ફર્સ્ટ લેક્ચર હતો, એની અંદર આપણે બાહ્ય રચના જોઈતી। અહીંયા આપણે શું જોવાનું છે? શુક્રપિંડ છે એની આંતરિક રચના। તો એની આંતરિક રચના કઈક આ પ્રકારની છે, ફિગર સાથે તમારે આપવાની છે અને 3 અથવા તો 4 માર્ક ની અંદર ડિપેન્ડ્સ ઓન કેવી રીતના પૂછાય છે, બરાબર? માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે 3 અથવા 5 માં। તો ફિલહાલ આપણે જે આંતરિક રચના છે એ ટોપિક ને અહીંયા સુધી રાખીએ છીએ। થેન્ક યુ વેરી મચ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે જે તે કઈ આપણો આ નેક્સ્ટ ટોપિક છે એની અંદર આ લેક્ચર ની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે આપણે જોવાનું છે કે નર પ્રજનન તંત્ર છે એની અંદર આવેલી સહાયક નલિકાઓ કઈ કઈ છે। ક્લિયર? તો ક્વેશ્ચન તમે લખી નાખજો। ક્વેશ્ચન શું હશે ભાઈ? નર પ્રજનન તંત્રની સહાયક નલિકાઓ વિશે નોંધ આપો। ફાઇનલ? તો આપણે જોતા જઈએ કયા કયા પ્રકારની સહાયક નલિકાઓ બેઝિકલી આવેલી છે, બરાબર? આટલો ભાગ છે એનો આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર થોડો ઘણો સ્ટડી કર્યો હતો। ક્લિયર? હવે દાખલા તરીકે અહીંયાથી આપણે સહાયક નલિકા છે એ સ્ટાર્ટ કરવાની છે। કઈ કઈ સહાયક નલિકાઓ હશે ભાઈ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આ જે તે કઈ રેડ પોર્શન આપેલો છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપો છો વૃષણ ઝાડ। આ પહેલી સહાયક નલિકા છે। બીજું આ જે ગ્રીન વન તમે જુઓ છો, બરાબર, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપશો શુક્રવાહિકા। ક્લિયર? ઓકે। ત્યાર પછી આ જે તે કઈ રચના છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો અધિવૃષણ નલિકા। ફાઇનલ? અને ત્યારબાદ આ જે તે કઈ પોર્શન છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપો છો શુક્રવાહિની। ક્લિયર? ક્રમ આપી દઈએ આપણે। વૃષણ ઝાડ પહેલી સહાયક નલિકા છે, શુક્રવાહિકા રહી એ બીજી સહાયક નલિકા છે ક્રમ વાઇઝ। ત્રીજા નંબર ઉપર કયું આવશે ભાઈ? તો કે અધિવૃષણ નલિકા। અને ચોથા નંબર ઉપર કઈ આવે છે ભાઈ? શુક્રવાહિની। ક્લિયર? હવે આપણે જોવાનું છે ભાઈ ક્યાંથી સ્ટાર્ટ કરશે ભાઈ? તો કે વૃષણ ઝાડ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે। ફર્સ્ટ ઓફ ઓલ પહેલી નલિકા કઈ છે ભાઈ? તો કે વૃષણ ઝાડ। ચાલો જોઈ લઈએ એમાં શું જોવાનું છે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકાઓ એ વૃષણ ઝાડ દ્વારા તેની અંદર ખુલે છે ભાઈ? તો કે વૃષણ ઝાડ દ્વારા શુક્રવાહિકામાં ખુલે છે। ફાઇનલ? હવે નેક્સ્ટ આપણો પોર્શન બીજો કયો હશે ભાઈ? તો કે બીજું હશે ભાઈ શુક્રવાહિકા। બીજા નંબર ઉપર કઈ આવશે ભાઈ? તો કે શુક્રવાહિકા। ચાલો હવે જે કઈ શુક્રવાહિકા છે એ ક્યાંથી બહાર આવે છે ભાઈ? તો કે શુક્રપિંડમાંથી બહાર આવી અને કેની અંદર ખુલે છે? અધિવૃષણ નલિકા। ક્યાંથી બહાર આવે છે ભાઈ? તો કે શુક્રપિંડમાંથી બહાર આવી અને કેની આરે ખુલે છે ભાઈ? તો કે અધિવૃષણ નલિકામાં ખુલે છે। તો એને આપણે મેન્શન કરીએ ભાઈ, તે શુક્રપિંડમાંથી બહાર આવી ક્યાં ખુલશે ભાઈ? તો કે અધિવૃષણ નલિકામાં ખુલે છે। ફાઇનલ? હવે જે તે કઈ મેઇન પોર્શન આપણે જોવાનો છે એ કયો હશે ભાઈ? તો કે અધિવૃષણ નલિકાનો। પણ અહીંયા શુક્રવાહિકા છે એ એમસીક્યુ બેઝ ઉપર તમારે યાદ રાખવાનું છે કે કઈ નલિકા છે એ શુક્રપિંડમાંથી બહાર આવે છે। ફાઇનલ? તો કઈ લખવાની છે ભાઈ? શુક્રવાહિકા। ફાઇનલ? ધેન આફ્ટર ધી થર્ડ પોઝિશન ઉપર આપણે શું લખવાનું છે ભાઈ? તો કે થર્ડ ઉપર કઈ નલિકા આવશે?
અધિવૃષણ નલિકા, ફાઇનલ। હવે જે તે કે અધિવૃષણ નલિકા છે એ ક્યાં જોડાયેલી હશે ભાઈ? તો કે શુક્રપિંડના પાર્શ્વીય સ્થાને જોડાયેલી હશે, ફાઇનલ। તો હું અહીં લખી નાખું છું ભાઈ, શુક્રપિંડના પાર્શ્વીય વિસ્તારે કેવું હશે ભાઈ? તો કે એની સાથે જોડાયેલ હોય છે, ન્યાયનું કામકાજ પૂરું થઈ જાય છે, ફાઇનલ। ત્યાર પછી અધિવૃષણ નલિકા પછી કઈ નલિકા આવે છે? શુક્રવાહિની, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। ફોર્થ વન, ચોથી, ત્રીજા પછીનો જે તે કઈ ભાગ છે તમે ચાર્ટ ની અંદર કન્ટિન્યુ જાજો। ફોર્થ વન કઈ હશે ભાઈ? તો કે શુક્રવાહિની। ચાલો, શુક્રવાહિની ની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે અધિવૃષણ નલિકા શુક્રવાહિની તરીકે આગળ વધે છે, ક્લિયર? કોમન જ છે, બે કેવી હશે ભાઈ? તો કે કોમન નલિકા જ છે, પણ અહીંથી હવે તમારે શું કહેવાનું છે? શુક્રવાહિની। આ શુક્રવાહિનીનો જે તે કઈ ભાગ છે એ ક્યાંથી ક્યાં સુધી આવેલો હશે ભાઈ? તો કે શુક્રવાહિની સામાન્ય રીતના, દાખલા તરીકે મારે દર્શાવવું હોય તો હું આમ દર્શાવી શકું કે જે તે કઈ વૃષણ કોથળીનો ભાગ છે, પ્રીવિયસ આપણે લેક્ચરમાં જોયું ભાઈ, વૃષણ કોથળીથી ઉદર પ્રદેશ સુધી લંબાયેલ હશે, કઈ નલિકા ભાઈ? તો કે શુક્રવાહિની। યાદ રાખવાનું, ક્યાંથી ક્યાં? તો કે વૃષણ કોથળીથી ઉદર પ્રદેશમાં એ આગળ વધેલી હશે। તો અહીંયા લખી નાખું ભાઈ, તે વૃષણ કોથળીથી ઉદર પ્રદેશ તરફ આગળ વધી। હવે ન્યા આગળ વધીને એ શું કરાવે છે ભાઈ? તો કે મૂત્રાશય। આ જે તે કઈ ભાગ છે એ કયો હશે ભાઈ? તો કે મૂત્રાશય। આખો જે બ્લેક પોર્શન તમે જોવો છો એ કયો ભાગ છે ભાઈ? તો કે મૂત્રાશયનો ભાગ છે, ફાઇનલ। હવે ન્યા શું કરાવશે? તો કે મૂત્રાશય ઉપર શું કરે છે? પાસ બનાવે છે। આગળ વધી મૂત્રાશય પર પાસ એટલે શું હશે ભાઈ? તો કે નાનો એવો વળાંક, પાસ બનાવે છે, ક્લિયર? ટર્ન, પાસ મીન્સ શું તમારે યાદ રાખવાનું છે? ત્યાંથી કેવું લે છે ભાઈ? થોડું ટર્ન લે છે, ફાઇનલ। હવે આપણે મેઇન વસ્તુ જોવાનું છે કે આ શુક્રવાહિની છે એ હવે આગળ વધીને ક્યાં જશે? તો કે હવે અહીંયા આવતા રહ્યું, આ જે તે કઈ ફિગર છે એની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે આ ભાગ રહ્યો એને તમારે શું કહેવાનું છે ભાઈ? તો કે એ છે શુક્રાશયનો ભાગ। કયો ભાગ છે? શુક્રાશય, ફાઇનલ। અને આ જે તે કઈ પોર્શન છે આ ભાગ, ઈ કયો ભાગ હશે ભાઈ? તો કે આ ફૂલેલો ભાગ, અને ફૂલેલો ભાગ કેનો છે? શુક્રવાહિનીનો છેડાનો, દૂરસ્થ છેડાનો ભાગ। તો હું અહીં લખી નાખું છું, શુક્રવાહિનીના દૂરસ્થ છેડો સહેજ કેવો હશે ભાઈ? તો કે ફૂલેલો હોય છે, યાદ રાખવાનું, ફાઇનલ। હવે જોવો જી, અહીંયા શુક્રવાહિની છે એ કેની સાથે ભાઈ? તો કે શુક્રાશયની નલિકા સાથે જોડાય અને શું બનાવે છે ભાઈ? તો કે સ્ખલન નલિકા। શું બનાવશે? તો આટલો જે બ્લેક પોર્શન છે આ ભાગ, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો સ્ખલન નલિકા। શું કહેવામાં આવે છે ભાઈ? સ્ખલન નલિકા। અગેન શું યાદ રાખવાનું છે ભાઈ તમારે? તો કે આ છેડાનો ભાગ જે ફૂલેલો છે એ ફૂલેલો ભાગ શુક્રાશય સાથે જોડાય અને શું બનાવશે? સ્ખલન નલિકા। સહાયક ગ્રંથિ છે, શુક્રાશય શું છે? સહાયક ગ્રંથિ। શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું। કેની હારે જોડાય છે? તો કે શુક્રાશયની નલિકા સાથે જોડાય અને શું બનાવે છે? સ્ખલન નલિકા। હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખવાનો છે, પાછું યાદ રાખજો, શુક્રવાહિનીનો દૂરસ્થ છેડો કેની સાથે જોડાશે ભાઈ?
તો કે શુક્રાશય સાથે અથવા તો શુક્રાશયની નલિકા સાથે જોડાય, નલિકા સાથે જોડાઈને શું બનાવશે મિત્રો? સ્ખલન નલિકા. શું બનાવશે? તો કે સ્ખલન નલિકા બનાવે. સ્ખલન નલિકા બનાવે છે. ક્લિયર? અહીંયા સુધીનું એનું કામકાજ કેવું થઈ જાય છે? પૂરું. હવે જોવાનું છે આ સ્ખલન નલિકા જે તે કઈ સ્ખલન નલિકાનો ભાગ છે એ કેની સાથે ભાઈ? તો કે આ જે વચ્ચે બ્લુ કલરનો ભાગ છે બરાબર, એને તમે શું કહેશો ભાઈ? તો કે એને કહેશો તમે મૂત્રાશય. શું કહેશો ભાઈ? મૂત્રાશય. તો એ મૂત્રાશય સાથે સ્ખલન નલિકા આ બે કોમન જોડાય એટલે આ ગ્રીન વન બનાવે છે. આ બ્લુ અહીંથી બ્લેક બે ભેગી થઈ આ જે ગ્રીન વન બનાવે છે એને તમારે શું નામ આપવાનું છે? તો કે એ નલિકા છે એને કહેવાનું છે તમારે મૂત્ર જનન માર્ગ. શું કહેશો ભાઈ? મૂત્ર જનન માર્ગ. ફાઇનલ? ક્લિયર? ઓકે. તો હવે આપણે અહીંયા લખી શકીએ ભાઈ. શું લખવાનું છે? સ્ખલન નલિકા. સ્ખલન નલિકા એ મૂત્રાશયની મૂત્રવાહિની સાથે જોડાઈને શું બનાવે છે ભાઈ? તો કે હવે બનાવશે મૂત્ર જનન માર્ગ. મૂત્ર જનન માર્ગ બનાવે છે. ક્લિયર? ફાઇનલ? હવે આપણે શું જોવાનું છે? મૂત્ર જનન માર્ગ ક્યાંથી પસાર થાય છે ભાઈ? તો કે શિશ્નમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થશે? તો કે આ માર્ગ શિશ્નમાંથી પસાર થાય છે અને બહાર ખુલે છે. શું લખશી? તો કે આ મૂત્ર જનન માર્ગ શિશ્નમાંથી પસાર થઈને ક્યાં ખુલે છે ભાઈ? બહારની તરફ. કેના દ્વારા ભાઈ? ક્લિયર? મૂત્ર જનન માર્ગનું છિદ્ર. શું કહેશો ભાઈ તમે એને? મૂત્ર જનન માર્ગનું છિદ્ર. શિશ્નમાંથી પસાર થઈને મૂત્ર જનન માર્ગનું અથવા તો મૂત્ર જનન માર્ગના છિદ્ર દ્વારા ક્યાં ખુલે છે ભાઈ? તો કે બહાર ખુલે છે. ક્લિયર? અહીંયા થઈ ગયું એનું કામકાજ પૂરું. કેટલી નલિકા આવી ગઈ ભાઈ? 4 એ 4. ક્લિયર? આ ટોપિક ની અંદર આપણે આટલું લખવાનું છે. એના કાર્ય છે એ આપણે બાકી રાખીએ છીએ. આ જ લેક્ચરમાં નેક્સ્ટ સેશનમાં હમણાં એનું કાર્ય જોઈ લઈએ આપણે. ફાઇનલ? શું જોવાનું છે ભાઈ? કેટલી ટોટલ નલિકા છે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકાઓ છે એના સિવાયની 4 નલિકાઓ. કઈ કઈ ભાઈ? તો કે એક ઝાડ, વૃષણ ઝાડ, 3 નલિકા, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની. ફાઇનલ? મેઇનલી કયું યાદ રાખવાનું છે? શુક્રવાહિની. વૃષણ ઝાડનું કામકાજ શું છે? તો કે શુક્રોત્પાદક નલિકા છે એને કેની અંદર ખોલે છે ભાઈ? તો કે વૃષણ ઝાડ દ્વારા તે શુક્રવાહિકામાં ખુલે છે. આ આવી ગઈ શુક્રવાહિકા. શુક્રવાહિકા એમસીક્યુ બેઝ ઉપર તમારે શું યાદ રાખવાનું છે એમાં? તો કે એવી ઈ પહેલી નલિકા છે જે શુક્રપિંડમાંથી બહાર આવે છે અને અધિવૃષણ નલિકાની અંદર ખુલે છે. અધિવૃષણ નલિકા છે એનું કામકાજ શું છે ભાઈ? તો કે તે શુક્રપિંડના પાર્શ્વીય વિસ્તારે જોડાયેલી હોય છે. ક્યાં જોડાયેલ હશે ભાઈ? તો કે શુક્રપિંડ છે એના પાર્શ્વીય વિસ્તાર સાથે કેવી હશે? જોડાયેલી છે. આ એનો કયો ભાગ કહેવાય ભાઈ? અધિવૃષણ નલિકા છે એનો આ કયો ભાગ કહેવાય? તો કે શીર્ષનો ભાગ કહેવાય. આને શું કેવો ભાગ કહેવાય ભાઈ? પૂંછડીનો ભાગ કહેવાય. ફાઇનલ? બીજું શુક્રવાહિની. અધિવૃષણ નલિકા હવે કેના તરીકે ઓળખાશે ભાઈ? તો કે શુક્રવાહિની તરીકે આગળ વધે છે. ફાઇનલ? આ શુક્રવાહિની ક્યાંથી ક્યાં સુધી આવેલી છે? તો કે વૃષણ કોથળી થી આગળ વધી અને ક્યાં જશે ભાઈ? તો કે ઉદર પ્રદેશમાં. વૃષણ કોથળી થી આગળ વધી અને ક્યાં જાય છે ભાઈ? તો કે ઉદર પ્રદેશમાં. ન્યા મૂત્રાશય ઉપર શું કરે છે ભાઈ? તો કે યુ આકારનો પાસ બનાવે છે. શું બનાવશે ભાઈ? તો કે સિમ્પલી પાસ બનાવે છે. એટલે કે એક વળાંક દર્શાવે છે. ફાઇનલ? આટલું ક્લિયર થઈ ગયું? મૂત્રાશય ઉપર પાસ બનાવે છે. ફાઇનલ?
શુક્રવાહિકાનો દૂરસ્થ છેડો જે ફૂલેલો છે એ કેની અંદર ખુલે છે? શુક્રાશય. શુક્રાશય શું છે ભઈલા? તો કે શુક્રાશય રહ્યું સહાયક ગ્રંથિ છે. ફાઇનલ એટલું યાદ રાખવાનું જે આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર જોવાનું છે. ઓકે, શુક્રવાહિનીનો દૂરસ્થ છેડો શુક્રાશયની નલિકા સાથે જોડાય શું બનાવે છે? સ્ખલન નલિકા. ક્લિયર? બેઝિક વસ્તુ છે, ફિગર યાદ હશે તો એમને લખી શકશો. આ સ્ખલન નલિકા અને મૂત્રાશયની મૂત્રવાહિની ભેગી થઈ અને શું બનાવે છે ભાઈ? તો કે મૂત્રજનન માર્ગ. ફાઇનલ આ જે કઈ ભાગ છે એને હજી આપણે મેન્શન કરી દઈએ ભાઈ. અહીંયા શું કહી દે ભાઈ? તો કે મૂત્રવાહિની. ક્લિયર? સ્ખલન નલિકા પ્લસ મૂત્રવાહિની ભેગી થઈને શું બનાવશે ભાઈ? તો કે મૂત્રજનન માર્ગ. અને આ મૂત્રજનન માર્ગ છે એ શિશ્ન દ્વારા આગળ વધે છે અને શિશ્નમાંથી આગળ વધીને મૂત્રજનન માર્ગનું જે કઈ છિદ્ર છે તેના દ્વારા ક્યાં ખુલશે ભાઈ? તો કે બહારની તરફ. ફાઇનલ. તો આ લેક્ચર છે એની અંદર આપણે આટલું રાખીએ છીએ. હજી એક વસ્તુ જે જોવાની છે એ આપણે નેક્સ્ટ સેશનમાં, આ જ લેક્ચરના નેક્સ્ટ સેશનની અંદર જોશી કે સહાયક ગ્રંથિઓ, સહાયક નલિકાઓ છે એના કાર્ય કયા કયા છે. ક્લિયર? તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. ક્લિયર? ઓકે, તો આપણો જે લેક્ચર હતો એનો પાર્ટ 2 છે. ક્લિયર? એની અંદર આપણે જોવાનું છે. આપણી પાસે થોડી ઘણી સ્પેસ નહોતી એટલે પાછું એને કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરને. શું જોવાનું છે ભાઈ? ક્યાંથી સ્ટાર્ટ કરીએ? મૂત્રજનન માર્ગનું છિદ્ર છે એના દ્વારા આપણે કીધું હતું નલિકાઓ છે એ બહારની તરફ ખુલે છે. ક્લિયર? ઓકે, એનું અન્ય નામ શું હશે ભાઈ? તો કે એનું અન્ય નામ ખાસ યાદ રાખવાનું છે. એને કહેવાનું છે મૂત્રમાર્ગ મુખ છિદ્ર. આ છિદ્ર મૂત્રમાર્ગ મુખ, ખાસ યાદ રાખવાનું છે. આ છિદ્ર છે મૂત્રમાર્ગ મુખ નું છિદ્ર પણ કહેવાય. ચાલો, હવે ફાઇનલી આનું કામકાજ કેવું થાય છે? પૂરું. જ્યાં આપણે લાસ્ટમાં પહેલા પૂરું કર્યું હતું ત્યાં સુધી પહેલા તમારે લખી નાખવાનું છે. ફાઇનલ આ પોર્શન એમાં દેવાનું છે. હવે નેક્સ્ટ આવે છે કયું હશે ભાઈ? તો કે સહાયક નલિકાઓ છે એનું કાર્ય શું છે? શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ સહાયક નલિકા છે એનું કાર્ય. મુખ્ય બે કાર્ય છે. કયા કયા હશે ભાઈ? તો કે પહેલું શુક્રકોષોનો શું કરવાનો છે ભાઈ? તો કે એ સંગ્રહ કરે છે. ખાસ યાદ રાખવાનું, હંગામી ધોરણે એનો સંગ્રહ કરે છે. ક્લિયર? કાયમિક માટે એનો સંગ્રહ થતો નથી. કેટલા પ્રમાણમાં, કયા પ્રકારના કોષો હશે, કઈ અવસ્થાના શુક્રકોષો હશે ત્યારે છે એનો સંગ્રહ કરે છે એ આપણે નીટ ની અંદર થોડું ઘણું ડિસ્કસ કરી લેશે. ફિલહાલ યાદ રાખવાનું છે શુક્રકોષોનો સંગ્રહ કરે છે. બીજું એનું કાર્ય શું છે ભાઈ? તો કે શુક્રકોષોનું વહન અથવા એનું કાર્ય શુક્રપિંડથી મૂત્રજનન માર્ગ સુધી શું કરે છે ભાઈ? તો કે શુક્રકોષોનું વહન કરે છે અને એને બહાર ધકેલે છે. આ એનું બીજું કાર્ય. ક્યાંથી ભાઈ? તો કે આ જગ્યાએ શુક્રકોષો છે એનું વહન કરાવવું. ક્યાં સુધી ભાઈ? તો કે શુક્રપિંડ થી લઈ અને મૂત્રજનન માર્ગ સુધી. ફાઇનલ અહીંયા સુધીનો જે કઈ પોર્શન છે એમાં મેઇન કામ કોનું હશે? વહન માટે સહાયક નલિકા છે એનું મેઇન કાર્ય છે. ફાઇનલ ક્યાં સુધી રાખવાનું છે ભાઈ? મૂત્રજનન માર્ગનું છિદ્ર. ખાસ યાદ રાખવાનું, મૂત્રમાર્ગ મુખનું છિદ્ર પણ કહેવામાં આવે છે. કાર્ય શું છે? શુક્રકોષોનો સંગ્રહ કરે છે. પછી શુક્રપિંડ થી મૂત્રજનન માર્ગ સુધી શુક્રકોષોના વહન કરવા માટેની ભૂમિકા ભજવે છે. ક્લિયર? તો આપણો આ જે લેક્ચર છે બે સેશન. ક્લિયર? અગાઉ જે તે કઈ આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, અહીં એક ફિગર હતી ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું અને એમાં આપણે જોયું હતું વૃષણ ઝાડ થી લઈ અને શુક્રવાહિની સુધીનો જે કઈ પોર્શન છે એને તમારે ફૂલી ડિસ્ક્રાઇબ કરવાનો છે. ફાઇનલ
તો અને આ લેક્ચર છે હવે ફાઇનલી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આની જે તે કઈ ફિગરનો પોર્શન છે એ તમારે વારંવાર ડ્રો કરીને પ્રેક્ટિસ કરવાની છે. ક્લિયર? જ્યારે રૂબરૂ મળશે ત્યારે આ ફિગરો છે એ તમને વ્યવસ્થિત રીતના દોરતા આવડી જવી જોઈએ. ફાઇનલ? તો ફાઇનલી આ લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઘણી બધી સહાયક નલિકાઓ છે એના વિશે થોડીક ઇન્ફોર્મેશન મેળવી હતી. ફાઇનલ? હવેનો જે તે કઈ આપણો ટોપિક છે એની અંદર આપણે શું જોવાનું છે તો કે નર પ્રજનન તંત્રમાં આવેલી સહાયક ગ્રંથિઓ કઈ કઈ પ્રકારની છે. ફાઇનલ? તો સ્ટાર્ટ કરીએ ભાઈ આપણે. સહાયક ગ્રંથિઓ અથવા તો નર પ્રજનન તંત્રમાં આવેલ સહાયક ગ્રંથિઓ છે એના વિશે થોડીક આપણે ઇન્ફોર્મેશન લેવાની છે. ફાઇનલ? તો જોઈ લો ભાઈ, આપણી જે કઈ પ્રીવિયસ લેક્ચર ની અંદર ફિગર ડ્રો કરી હતી એ જ મુજબની ફિગર તમારે જોવાની છે. તમને એક તો ખબર જ છે કે આ ભાગ છે અને તમે શું નામ આપો છો ભાઈ તો કે શુક્રાશય. ફાઇનલ? બીજો જે તે કઈ આ પોર્શન છે અહીંયા આ જે તે કઈ ભાગ એને તમે શું નામ આપો છો ભાઈ તો કે એને કહેશો પ્રોસ્ટેટ ગ્રંથિ. શું નામ આપો છો ભાઈ તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ. અને ત્રીજો અહીંયા આ ડોટ વાળો જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ તો કે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. ટોટલ કેટલી ગ્રંથિ છે ભાઈ? 3. કઈ કઈ ભાઈ તો કે પહેલી હશે શુક્રાશય, બીજી કઈ હશે ભાઈ તો કે પ્રોસ્ટેટ, અને ત્રીજી કઈ છે ભાઈ તો કે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. ફાઇનલ? આ દેખાવમાં જોવો જી, અહીંયા નામ આપવું હોય તો આવી રીતના આપી શકો ભાઈ. આ જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ તો કે શુક્રાશય. શું કહેશો ભાઈ? શુક્રાશય. ફાઇનલ? ફર્સ્ટ વન. બીજી કઈ આપેલી છે ભાઈ તો કે સેકન્ડ વન છે આ. શું નામ આપશો ભાઈ તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ. ફાઇનલ? સેકન્ડ વન. અને અહીંયા આ દેખાવની અંદર આપણે જોવું હોય આ. ફાઇનલ? એને તમે શું નામ આપો છો ભાઈ તો કે એને કહેશો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. ધીસ વન ઇઝ ધી થર્ડ. ફાઇનલ? હવે જોવાનું ટોટલ કેટલી ગ્રંથિ છે ભાઈ તો કે નર પ્રજનન તંત્રમાં 3 પ્રકારની સંખ્યા નથી, બરાબર? 3 પ્રકારની શું આવેલી છે ભાઈ તો કે સહાયક ગ્રંથિ હાજર છે. કઈ કઈ 3 પ્રકારની સહાયક ગ્રંથિ હાજર છે ભાઈ તો કે ફર્સ્ટ વન કઈ લખશો? શુક્રાશય. કેટલા હશે ભાઈ તો કે 1 જોડ. કેટલી હશે? 1 જોડ. ફાઇનલ? આકૃતિમાં દેખાય છે કેટલી છે ભાઈ? 1 જોડ. ક્લિયર? બીજું કઈ ગ્રંથિ છે ભાઈ તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રોસ્ટેટ ગ્રંથિ કેટલી હશે ભાઈ? માત્ર 1 જ. કેટલી હશે? માત્ર 1 જ. થર્ડ વન. ત્રીજું કઈ ગ્રંથિ હશે ભાઈ? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. ફાઇનલ? એની સંખ્યા કેટલી હશે ભાઈ તો કે 1 જોડ. કેટલી હશે? 1 જોડ. કેટલી છે? 1 જોડ. અહીંયા દેખાય છે અને અહીંયા પણ દેખાય છે. હવે શું જોવાનું છે ભાઈ તો કે આ ત્રણેય ગ્રંથિનો સ્ત્રાવ ભેગો મળી શું બનાવે છે ભાઈ તો કે શુક્રાશય રસ બનાવે છે. શું બનાવશે ભાઈ? શુક્રાશય રસ બનાવે છે. ઓકે. હવે આ શુક્રાશય રસ છે એનું આપણે શું જોવાનું છે ભાઈ તો કે એમાં આપણે જોવાનું છે એનું બંધારણ. અને એના બંધારણની અંદર શું આવેલું હશે? 3 વસ્તુ યાદ રાખવાની. કયું કયું હશે ભાઈ તો કે એક તો હશે ફ્રુક્ટોઝ, બીજું શું હશે ભાઈ તો કે કેલ્શિયમ, અને ત્રીજી એની અંદર કઈ વસ્તુ આવેલો હશે ભાઈ તો કે અમુક ઉત્સેચકો એટલે કે અમુક એન્ઝાઇમ એની અંદર આવેલા છે. ફાઇનલ?
આ થઈ ગયું ત્રણેયનું સંયુક્ત કાર્ય. હવે આપણે જોવાનું છે માત્ર ને માત્ર બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. ક્લિયર? એનું કામકાજ શું હશે ભાઈ? તો કે તે અથવા તેનો સ્ત્રાવ શિશ્નમાં ઊંજણ તરીકે વર્તે છે. ક્લિયર? ડિટેલ ની અંદર પછી જોઈ લેશે. ખાલી શું જોવાનું છે કે ભાઈ ઊંજણ તરીકે એનો સ્ત્રાવ છે એ વર્તે છે. હવે બીજું તમારે શું યાદ રાખવાનું છે ભાઈ? આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એનું અન્ય નામ શું હશે ભાઈ? તો કે એનું અન્ય નામ છે કાઉપરની ગ્રંથિ. ખાસ યાદ રાખવાનું. શું નામ હશે ભાઈ? તો કે કાઉપર ગ્રંથિ. એમસીક્યુ માટે. ક્લિયર? ત્યાં ક્યાંય બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એવો વર્ડ યુઝ કરેલો હશે નહીં, એટલા માટે તમારે બીજું અન્ય નામ શું યાદ રાખવાનું છે? કાઉપરની ગ્રંથિ. ફાઇનલ? ફક્ત કેના માટે ભાઈ? તો કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ માટે જ આટલું યાદ રાખવાનું છે. ફાઇનલ? કેટલી ગ્રંથિ? 3 પ્રકારની. ફાઇનલ? કુલ સંખ્યા 1 જોડ શુક્રાશય, 1 પ્રોસ્ટેટ અને 1 જોડ બલ્બોયુરેથ્રલ. સંયુક્ત સ્ત્રાવને શું કહેશો? શુક્રાશય રસ. ફાઇનલ? બંધારણ ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને અમુક ઉત્સેચકો. બલ્બોયુરેથ્રલ તેનો સ્ત્રાવ શિશ્નમાં ઊંજણ તરીકે વર્તે છે. ફાઇનલ? ત્યાં એનું કામકાજ કેવું થઈ જાય છે? પૂરું. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ભાઈ કયો ભાગ? તો કે શિશ્ન. ફાઇનલ? એની અંદર આપણે શું જોશે ભાઈ? તો કે આટલો આ જે પહોળો ભાગ છે એનો પહોળો ભાગ, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો શિશ્નાગ્ર. શું નામ આપશો ભાઈ તમે એને? તો કે એને નામ આપવામાં આવે છે શિશ્નાગ્ર. ક્લિયર? તો જોઈ લઈએ ભાઈ. પેલું તો એ તે નરનું શું હશે ભાઈ? તો કે બાહ્ય જનન અંગ છે. ફાઇનલ? હવે પહેલો વર્ડ આપણે કયો ડિસ્ક્રાઇબ કરવાનો છે ભાઈ એની અંદર? તો કે એના પહોળો જે તે કઈ ભાગ છે તેના પહોળા છેડાના ભાગને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે શિશ્નાગ્ર કહેવાય. ફાઇનલ? હવે શિશ્નાગ્રનો જે કઈ ભાગ છે એ કેના દ્વારા ઢંકાયેલો હશે ભાઈ? તો કે આ ગ્રીન પાર્ટ, ખાલી આટલો વિસ્તાર. બરાબર? એને શું કહેશો ભાઈ તમે? તો કે અગ્ર ત્વચા. શું કહેશો ભાઈ? અગ્ર ત્વચા. જોઈ લ્યો ભાઈ. શું લખશો ભાઈ? તો કે તે કયો ભાગ ભાઈ? શિશ્નાગ્ર. તે અગ્ર ત્વચા તરીકે ઓળખાતી શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવૃત હોય છે. ફાઇનલ? ડિટેલ્સ ની અંદર જે આપણે જે તે વખતે ક્લાસરૂમ લેક્ચર લેશે ત્યારે એમાં જોઈ લેશે. ફિલહાલ એટલું યાદ રાખવાનું કે પહોળો શિશ્નાગ્રનો ભાગ છે એ કેના દ્વારા ઢંકાયેલો હશે ભાઈ? તો કે અગ્ર ત્વચા દ્વારા ઢંકાયેલો હોય છે. ફાઇનલ? હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે તેમાં શિશ્ન એ વિશિષ્ટ ઉત્થાન પેશી ધરાવે છે. નીટ માટે બહુ અગત્યનો ટોપિક છે. કેટલા પ્રકારની અને કેવી રીતના ગોઠવાયેલી હશે ઉત્થાન પેશી? ફાઇનલ? એ આપણે નીટ ની અંદર જોવાનું છે. ફિલહાલ યાદ રાખવાનું છે વિશિષ્ટ પ્રકારની શું આવેલું હશે એની અંદર? તો કે ઉત્થાન પેશી આવેલી હશે જે શું કરશે ભાઈ? તો કે શિશ્નને ઉત્થાન અને વીર્યદાન માટે શું કરે છે ભાઈ? તો કે સાનુકૂળતા પૂરી પાડે છે. ક્લિયર? અહીંયા થઈ જશે એનું કાર્ય પૂરું. ફાઇનલ? આ જે તે કઈ ક્વેશ્ચન છે એ 2 માર્ક્સ ની અંદર ખાલી આવી શકે. બરોબર?
આ જે તે કઈ સહાયક ગ્રંથિઓનો ભાગ છે એ 2 માર્ક્સ ઓર 3 માર્ક્સ ની અંદર વિથ ફિગર આવી શકે, તો એટલું યાદ રાખવાનું છે ભાઈ ને. મુખ્ય બે ટોપિક કયા કયા હતા ભાઈ? તો કે એક તો સહાયક ગ્રંથિઓ કઈ કઈ છે નર પ્રજનન તંત્રમાં, અને બીજો કયો ભાગ જોવાનો છે ભાઈ આપણે? તો કે શિશ્ન. ફાઇનલ. પેલું સહાયક ગ્રંથિઓની સંખ્યા નહીં, પ્રકાર કેટલા છે? 3. કઈ કઈ? એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ ગ્રંથિ અને એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું અન્ય નામ શું હશે ભાઈ? કાવપરની ગ્રંથિ. ફાઇનલ. ત્રણેયના સ્ત્રાવને શું કહેશો? શુક્રાશય રસ. બંધારણની અંદર ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ઉત્સેચકો આવેલા છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું વધારાનું કાર્ય કહી દેવાનું ઊંજણ તરીકે વર્તે છે. સિસ્ટમ. શિશ્નનો ભાગ છે એ શું હશે ભાઈ? તો કે નરનું બાહ્ય જનન અંગ છે, તેના પહોળા છેડા ભાગને શું કહેશો? શિશ્નાગ્ર. જે શિથિલ ત્વચા દ્વારા ઈ ઢંકાયેલ છે એને તમે શું કહેશો? અગ્ર ત્વચા. વિશિષ્ટ પ્રકારની શું ધરાવે છે ભાઈ? તો કે ઉત્થાન પેશી ધરાવે છે. એના લીધે શું થશે? ઉત્થાન અને વીર્યદાન માટે શું કરે છે ભાઈ? તો કે સાનુકૂળતા પૂરી પાડી શકાય છે. ફાઇનલ. ચાલો, આ મુખ્ય પોઈન્ટ છે. હવે આપણે જોવાનું છે ભાઈ નેક્સ્ટ, જે આપણે આગળ વધશે બરાબર, એમાં આ જે તે કઈ લેક્ચર છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર થોડુંક ડિટેલ્સ ની અંદર આનો અભ્યાસ કરશે. ફાઇનલ. મેઇનલી આપણા બે ટોપિક છે કયા કયા? સહાયક ગ્રંથિઓ છે નર પ્રજનન તંત્રમાં આવેલી, અને શિશ્નનો ભાગ છે એ. ફાઇનલ. પાછું કહું છું, આ લેક્ચર ની અંદર આકૃતિઓ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને તમને એક વખત ડ્રો કરતા આવડી જાય ત્યાં સુધી તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. ફાઇનલ. તો આપણો આ લેક્ચર છે આજનો સહાયક ગ્રંથિઓ અને શિશ્નનો જે તે કઈ ટોપિક છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.